नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કળશ 261 નો સ્વાધ્યાય ચાલે છે. સમયસારમાંથી આ 261 નો કળશ કર્યો છે અને તે પછીથી પંડિત રાજમલજીએ ખંડાનભાઈ સહિત જે અર્થ કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે એનો શ્રેષ્ઠ ભાગ આજે લઈશું. અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે, શેષ ભાગ આજે લઈશું. તો સમયસારમાં ભાવાર્થમાં 261માં કળશના ભાવાર્થમાં અહીંયા કહે છે કે એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, એકાકાર નિત્ય પ્રાપ્ત કરવાની વાંછા ઈચ્છાથી જે જ્ઞાનની પર્યાય એટલે કે એ જ્ઞેય છે, જે જ્ઞાનમાં ઝળકે છે એવી જ્ઞાનની પર્યાય અનેક પર્યાયો જે ઉપજે છે, વીણસે છે, તો એને એ કાઢી નાખવા માંગે છે, એ ન હોય એમ. એટલે કે છે એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર, કેમ કે પર્યાયની અંદર તો એ જેવું જ્ઞેય છે એ આકારે પર્યાય તો થઈ રહી છે, તો સર્વથા એકાકાર નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી શું કરે છે તો કે ઉપજતી વિણસતી ચૈતન્ય પરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઈચ્છે છે. પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. એટલે જ્ઞાન છે તે જ પરિણામી છે. ભગવાન આત્મા પોતે પરિણામી છે અને એના પરિણામ જે જ્ઞાન સ્વભાવ છે તો એ પ્રમાણે જ્ઞાનની પર્યાય રૂપે જે થાય છે એ પરિણામ તો થાય, એના વિના તો હોય નહીં. પણ એટલે સ્યાદવાદી તો એમ માને છે કે જો કે દ્રવ્ય જ્ઞાન નિત્ય છે તો પણ ક્રમશઃ ઉપજતી વિણસતી ચૈતન્ય પરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે અને એવો જ વસ્તુ સ્વભાવ છે. તો આ રીતે અનિત્યત્વનો ભંગ કરવો. અહીંયા પંડિત રાજમલજી આ 15મો કળશ એટલે શ્રવણ કળશ 261 ની અંદર ખંડાનભાઈ સહિત અર્થ કરતા પહેલા ભાવાર્થ તરીકે જે વાત કરી આપણે લીધી છે. અને હવે જે કળશનો અર્થ જે છે ત્યાંથી આગળ આપણે લઈએ છીએ કે એકાંતવાદી જ્ઞેયનો જ્ઞાતા થઈને પર્યાય રૂપે પરિણમે છે. ઉત્પાદ રૂપ તથા વ્યય રૂપ એવો અશુદ્ધપણાથી રહિત એવો જે જ્ઞાન ગુણનો પર્યાય તેનાથી ભિન્ન અર્થાત જ્ઞેયને જાણવા રૂપ પરિણતિ વિના વસ્તુ માત્ર કુટસ્થ થઈને રહે એવું કંઈક વિપરીતપણું માને છે. પર્યાયને કારણે જ્ઞેયો એમાં જણાઈ રહ્યા છે અનેકપણે, એને એવી પર્યાયો જે થઈ રહી છે જ્ઞાનની, તો એને તો એમ માને છે કે એને કારણે તો એને અશુદ્ધતા આવે છે. તો એનાથી જુદું વસ્તુને કુટસ્થ થઈને રહે એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં. જ્ઞાનની પર્યાય એક જ સરખી એક જ હોય. એટલે કે જ્ઞાન પરિણમે નહીં તો જ એમ થાય. જ્ઞાન પરિણમે તો જ્ઞાનની પર્યાય ભલે આત્માને જાણવા વાળી, સ્વરૂપને જાણવા વાળી હોય તો દરેક સમયની પર્યાય તો હોય છે. તો અહીંયા તો એને જ્ઞેયને જાણવા રૂપ પરિણતિ વિના વસ્તુ માત્ર કુટસ્થ થઈને રહે એવું કંઈક વિપરીતપણું માને છે. એકાંતવાદી જ્ઞાનને આવું કરવા ચાહે છે. સર્વકાળ એક સરખી સમસ્ત વિકલ્પથી રહિત જ્ઞાન વસ્તુના પ્રવાહ રૂપ જીવ વસ્તુ હો એમ કરવાની અભિલાષા કરે છે. તો એ તો બરાબર નથી. તો તેનું સમાધાન કરે છે સ્યાદવાદી. સ્યાદવાદી અર્થાત અનેકાંતવાદી જ્ઞાન માત્ર જીવ વસ્તુ
તો જ્ઞાન માત્ર જીવ વસ્તુને સર્વકાળ એક સરખી સમસ્ત વિકલ્પથી રહિત સ્વાદરૂપ અનુભવે છે. એ અનુભવે છે તો એમ સર્વકાળ એક સરખું જ પોતાનું સ્વરૂપ અનુભવે છે, વિકલ્પથી રહિત એમ જ અનુભવે છે. પણ સાથે એને ખ્યાલ છે કે જ્ઞાનનું પરિણમન છે. એટલે કે છે કે જો કે તેમાં પર્યાય દ્વારા અનિત્યપણું ઘટે છે, એટલે અનિત્યપણું પણ છે એમ એ માને છે. કેવો છે સ્યાદવાદી? તો કે છે કે પૂર્વોક્ત જ્ઞાન માત્ર જીવ દ્રવ્યને વિનસ્વર રૂપ અનુભવતો થકો સાકારણથી પર્યાયના ક્રમના કારણે, એટલે પૂર્વની પર્યાય જે છે એનો નાશ થાય અથવા તો વિલીન થાય અને નવી પર્યાય નો ઉત્પાદ થાય એમ એ માને છે. એટલે અહીંયા એ રીતે લીધું છે કે પૂર્વોક્ત પહેલાની જ્ઞાન માત્ર જીવ દ્રવ્યને વિનસ્વર રૂપ અનુભવતો થકો સાકારણથી પર્યાયના ક્રમના કારણે, અર્થાત કોઈ પર્યાય થાય છે, કોઈ પર્યાય વિણસે છે, એવા ભાવના કારણે એમ એ માને છે. અને છતાંય પોતે એ દ્રવ્યને તો કેવું અનુભવે છે? એક સરખું, સર્વકાળ એક સરખું, સમસ્ત વિકલ્પથી રહિત એનો અનુભવ કરે છે. તો આગળ કહે છે કે એવા ભાવના કારણે એ તો એવો જ અનુભવ કરે છે. ભાવાર્થ આમ છે કે પર્યાય દ્વારા જીવ વસ્તુ અનિત્ય છે એમ અનુભવે છે, દ્રવ્યથી વસ્તુ નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે એમ સ્યાદવાદી અનુભવે છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો શેષ ભાગ આજે આગળ લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, એના પાના નંબર 376, પ્રવચન નંબર 281 પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ સમજાવે છે. કળશ ટીકા 15મો કળશ ચાલે છે. સળંગ દક્ષિણ 61 नीचे से नीचे जो ऐसा कहते हैं से नीचे बीज लिटी पशु उछलन अस्तित परिणति भिन्नम किंचन वांछति. શું કહે છે? એકાંતવાદી એક પક્ષને જોનાર પણ સર્વ અંગ જે વસ્તુનું સ્વરૂપ છે એને ન જાણનાર, એટલે આત્મા જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ ધ્રુવ નિત્ય છે. જ્ઞાયક ચૈતન્ય અનંત ગુણનો પિંડ વસ્તુ નિત્ય છે. એની વર્તમાન પર્યાયમાં અવસ્થામાં જે અનંત પર પદાર્થો જ્ઞેય જાણવા યોગ છે તે રૂપે આત્માની જ્ઞાન પર્યાય જાણવા રૂપે થાય છે, પરિણમે છે. એને અજ્ઞાની એમ માને છે કે આ પર જાણવા યોગ વસ્તુનું પરિણમ થયું એ તો અશુદ્ધ થયું. ઝીણી વાત છે, વાત તો ઝીણી છે ને અનંતકાળથી તત્વને ઝીણું છે. વાસ્તવિક પદાર્થ ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ આત્મા છે. સચ્ચિદાનંદ સત શાશ્વત જ્ઞાનની મૂર્તિ આત્મા. એવી વસ્તુ હોવા છતાં એની વર્તમાન દશામાં, હાલતમાં, પર્યાયમાં, વર્તમાન એક અવસ્થારૂપી અંશમાં આત્મા સિવાય બીજા શરીર, કર્મ, પૂદગો આ બધું એની અવસ્થામાં, હાલતમાં જણાય એવો એનો વર્તમાન પર્યાય જ્ઞાન અવસ્થાનો સ્વભાવ છે. બસ એટલું. શું થયું ભાઈ? લાંબુ થઈ ગયું હે? આત્મા એટલે શું? પર વસ્તુ પર, શરીર, વાણી, કર્મ એ તો હવારે બહુ હાયું. કર્મ, શરીર, વાણી આ બધું તો જડ પર છે. બીજા આત્માઓ છે એ પણ આ આત્માથી તો તદ્દન પર છે. હવે એ પર વસ્તુને
આત્માની વર્તમાન જ્ઞાન પ્રકાશ પર્યાયમાં અવસ્થા, વર્તમાન અવસ્થામાં, અવસ્થા એટલે દશા, એમાં એ અનંત જ્ઞેયોને જાણવા રૂપે જ્ઞાન પ્રણમે એટલે જ્ઞાન થાય એવો આત્માની જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે. સમજાણું? કાંઈ પરને લઈને નહીં, પરને કઈ કરે એમ નહીં, પણ પોતે કાયમ નિત્ય જ્ઞાન મૂર્તિ રહીને વર્તમાન જ્ઞાનની દશામાં જે અનંત જ્ઞેયો જાણવા યોગ પદાર્થ છે એને જાણવા રૂપે જ્ઞાનની અવસ્થા થાય. એ તો પોતાનો વર્તમાન જ્ઞાનની અવસ્થાના સામર્થ્યનું સ્વરૂપ સ્વભાવ છે. એટલું અજ્ઞાની ન માનતા એ બધા જ્ઞેયો મને જાણવામાં આવે છે. એ પર કેમ જાણવામાં આવ્યા? પર ખરેખર પર જાણતા નથી. આ ઉપરથી ન્યા ગયું ભાઈ, પછી આના વિચારથી ન્યા ગયું, કેટલી વસ્તુ ન્યા ગયું. એ શ્લોક મૂકી મારે પછી સમજાણું આમાં. આત્મા જો આ વસ્તુ સ્થિતિ એને કોઈ દી અનંત કાળના તત્વનું સત સ્વરૂપ છે તે દ્રષ્ટિમાં લીધું અને સતને સત તરીકે દ્રષ્ટિમાં ન લે ત્યાં સુધી એને સમ્યક સતનો ધર્મ થાય નહીં. અને ધર્મ થયા વિના એને અધર્મ થાય છે. એ અધર્મ થાય છે તે દુઃખરૂપ દશા અનંત કાળથી કરે છે ને એમાં હેરાન થાય છે. સમજાણું? કાંઈ એ પોતાની જ્ઞાન દશામાં બીજા 6 દ્રવ્યો છે એ અહીં નથી. આત્મા સિવાય બીજા અનંત આત્માઓ શરીર રક્ષણ કર્મ એ પોતાની જ્ઞાન ત્રિકાળી વસ્તુમાં તો નથી, પણ એનો એક સમયની દશા છે એમાં એ ચીજ નથી. એ ચીજ તો ભિન્ન છે, પણ એ ભિન્ન ચીજનું જેવું સ્વરૂપ છે એવું આ જ્ઞાનની વર્તમાન દશાનો પોતાનો ધર્મ પર્યાય સ્વભાવ એને જાણવાનો, પોતાથી તેને જાણવાનો સ્વભાવ છે. સમજાણું? કાંઈ નિત્ય વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ, એના 2 અંશો ત્રિકાળ સચ્ચિદાનંદ ધ્રુવ, સત 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 સિદ્ધ. પણ એની એક સમયની દશા છે. એ વસ્તુમાં, ત્રિકાળ વસ્તુમાં તો એ અનંત વસ્તુ એ નથી અને અનંત વસ્તુનું એક સમયનું જ્ઞાન એટલો એ ત્રિકાળ નથી. સમજાણું? કાંઈ ભાઈ આત્મ તત્વને જાણવું એ તો અનંત કાળનો મોંઘો છે. એ આત્માને જાણ્યા વિના એ બધું એ અનંત માથાફોડ કરે. એને કોઈ પુણ્યપાપના ભાવ થાય, બંધન થાય ને 4 ગતિમાં રખડે, એનું જન્મ મરણનું ટળવું થાય. એટલે અહીં કહે છે કે ભગવાન આત્મા જે જ્ઞાન ચૈતનનું પ્રકાશનું નૂર એકલો આત્મા જ્ઞાનનો પુંજ વસ્તુ એ તો ધ્રુવ નિત્ય એ વસ્તુ જે નિત્ય વસ્તુ છે એમાંથી તો આત્મા સિવાયના અનંત પૂતગળો, અનંત આત્માઓ એ દ્રવ્યમાં તો નથી, પણ એની એક સમયની પર્યાય જે જાણવા લાયક થાય એમાં પણ એ 6 દ્રવ્યો નથી. સમજાણું? કાંઈ પણ એ 6 દ્રવ્યોનો જેવો જ્ઞેયનો સ્વભાવ છે એવો એક સમયનો પર્યાય અવસ્થા જાણવાનો સ્વભાવ જીવનો છે. એટલો પર્યાય જાણવાનો સ્વભાવ ને ત્રિકાળમાંનું ધ્રુવ. એમ જો ત્રિકાળ ઉપર દ્રષ્ટિ આવા જાણવાના પર્યાય સહિતની કરે તો એને આત્માની દ્રષ્ટિ થતા, સમ્યક દર્શન થતા આત્માનો સાક્ષાત્કાર થાય. સમજાય છે? કાંઈ પણ એમ ન માનતા એક સમયની દશા થાય છે એટલો માને છે આત્માને, અને એક સમયની દશામાં પરનું જાણપણું છે એને કાઢી નાખું તો હું શુદ્ધ થાઉં એમ માને છે.
એ અજ્ઞાન પણ એ માને છે એની વર્તમાન જ્ઞાનની પર્યાયનો ભલે અનિત પર્યાય છે, પર્યાય એ ક્ષણે રહેનારી છે, વસ્તુ ત્રિકાળ રહે છે, ધ્રુવ એક સમયની અવસ્થા રહે, છતાં એમાંથી છ દ્રવ્યને જાણવાની દશાનો સ્વભાવ છે એ કાઢી ન નખાય. જાણવાનું, પરના કાર્ય કરવાનું કે પરથી કાર્ય લેવાનું એની સમયની પર્યાયમાં પણ અનિતમાં પણ એ સ્વભાવ નથી. સમજાય છે કાંઈ? વસ્તુ જે આત્મા છે સચ્ચિદ જ્ઞાન ધ્રુવ અનાદિ અનંત વસ્તુ પદાર્થ, એમાં તો કાર્ય નથી, એ તો વસ્તુ કાર્ય તો વસ્તુ રૂપ ત્રિકાળ વસ્તુ છે, પણ એની વર્તમાન દશામાં જે કાર્ય રૂપે જ્ઞાનની દશા થાય છે, વર્તમાન જ્ઞાનનું કાર્યરૂપ દશા થાય, એ દશા આત્મા સિવાયના અનંત પદાર્થને કરે એવું નથી, અને એ દશા કઈ પર છે માટે થાય છે એમ પણ નથી. પણ એ દશાનો સ્વભાવ અનંત જ્ઞેયો જેવા છે એવો જાણવાનો સ્વભાવ છે. એ જાણવાનો સ્વભાવ છે એટલો કોઈને એમ લાગે આ શું જણાનું, બીજું નથી જણાતું, જણાય છે પોતાની જ્ઞાનની પર્યાય. સમજાણું કાંઈ? અરીસામાં, અરીસો તો આખો છે મુખ, પણ એની વર્તમાન સ્વચ્છ અવસ્થામાં આમ વિષ્ટા અને કોલસા સામે પડ્યા હોય તો એની અવસ્થામાં દેખાય છે. એની વર્તમાન દશાનું અરીસાનું અનિત્યતાનું સ્વરૂપ છે. નિત તો અરીસો કાયમ છે, પણ એની અવસ્થાનું અનિત્ય સ્વરૂપ છે. એ કાળીને સામે વિષ્ટા દેખાય કે જાંબુ પડ્યા હોય અહીં દેખાય, એ જાંબુ ને વિષ્ટા નથી આવી, પણ એ સ્વચ્છતાની અવસ્થાનો એવો સ્વભાવ છે, એ રૂપે જાણ, એ રૂપે પ્રણમે. એ અરીસામાંથી ઓલી કાળીને મહેલ દેખાય વિસ્તારનો ને કાઢી નાખવા માંગે તો અરીસો પોતે રહેતો. મારી વાત ભાઈ સમજાણું કાંઈ? આત્મા સિવાય અનંત પર પદાર્થ ભિન્ન છે એટલું પૃથક કરે એ તો બરાબર છે, પણ એનું ભેગું અનંત પદાર્થનો જ્ઞાનનો પર્યાય થયો, એને પણ છદ્રવ્યને જાણવાનો પર્યાય એને કાઢી નાખવા માંગે, ભીન કરવા માંગે, બહુ ભીન કરવા માંગે છે. હવે ભાઈ કરો ભીન કરો, કોનાથી પણ સમજાણું કાંઈ? જુદા થાવ, જુદા થાવ, જુદા થાવ. આપણે જુદા, પણ જુદા કોનાથી થવું છે? બરાબર. આત્માથી કર્મ શરીર વાણી મન તો જુદા છે. હવે એ જુદા સંબંધીનું જ્ઞાન થાય એનાથી જુદા થવું છે, એને એટલે જુદા થવાનું અર્થ કાઢી નાખવું છે. એ તો જ્ઞાનનો પર્યાય ધર્મ છે, શું કાઢી નાખીશું? જ્ઞાનની પર્યાય કાઢી નાખતા જ્ઞાન જ રહેશે નહીં. અરે જેની વાત સમજાણું કાંઈ? કે છે નવ તત્વની વાત છે. એ નવ તત્વમાં આત્મા તત્વ એ ધ્રુવ અને એની એક સમયની પર્યાયનો જ્ઞાન પર્યાય ધર્મ એક અંશ રૂપી વ્યવહાર તત્વ નિશ્ચય તત્વ ધ્રુવ. એક સમયનો પર્યાય વ્યવહાર તત્વ નિશ્ચય તત્વ, એ બે થઈને આખું તત્વ પ્રમાણ તત્વ છે. સમજાણું આમાં? એમાં બીજા તત્વો ભિન્ન રહી ગયા, બીજા નથી એમ નહીં, અને બીજા અહીંયા જ્ઞાનમાં જણાણા માંથી આવી ગયા એમ નહીં, અને બીજા સંબંધીનું આ જ્ઞાન આવ્યું માટે બીજા જુદા એમ એનું જ્ઞાનનું જાણવાની દશા પોતામાં થઈ, એને જુદી કરવા માંગે, પર્યાય વિનાનું દ્રવ્યની દ્રષ્ટિમાં છે.
સમજાણું કાંઈ? એકાંતવાદી એટલે એક પક્ષે જોનારો, એટલે વર્તમાન જ્ઞાનની પ્રકાશ શક્તિમાં જે બીજા બધા અનંત દ્રવ્યો જાણવાના આપણે જ્ઞાન પરિણમો એને કાઢી નાખવા માંગનારો એકાંત પક્ષી જ્ઞેય કે જ્ઞાતા હોકર એ જ્ઞેય નામ જાણવા યોગ ચીજો એ જ્ઞાનની पर्यायમાં જણાય, એ पर्याय रूप परिणमता है, परिणमे से पर्याय પોતાની અવસ્થા उत्पाद रूप ने व्यय रूप ऐसी भगवान आत्मा ज्ञाननी ज्योत स्वरूप तो त्रिकाल एना एक वर्तमान दशाમાં જે જ્ઞેયો છે વસ્તુ જાણવા યોગ એને જાણવા પણ ઉત્પાદની પર્યાય થાય છે. એ અવસ્થા પાછી વ્યય થઈ જાય, ઓલી નવી અવસ્થા એ નવી થાય તે પણ જ્ઞેયના જેવું જ્ઞેય તે પ્રમાણે જાણવાનું થાય. વળી જ્ઞેય બદલ્યું તો અહીં પણ પોતાની પર્યાય તે પ્રકારે પ્રણમનારી બદલી પોતાને કારણે. બરાબર સમજાણું કાંઈ? એ અજ્ઞાની પોતાના જ્ઞાન દશામાં અહીં પરની વાતો વિચારી નહીં. હવે અહીં તો પર સંબંધીની પરણમનું જ્ઞાન એવો ઉત્પાદ વૈરૂપ એસી અસચિત પરણતી અશુદ્ધપના સે રહિત એમ માને છે કે આ પ્રણતિમાં પર્યાયમાં આ બધું જણાણું તો મારે તો સ્વચ્છ રહેવું છે. આ બધું જણાય છે ને કાઢી નાખું તો સ્વચ્છ થાઉં. સમજાણું કાંઈ? કાઢી નાખતા નાખતા ભાઈ કર્મ નહીં, હું શરીર નહીં, હું વાણી નહીં, આ રાગ ને દ્વેષના વિકલ્પો ઉઠે એ હું નહીં. કાઢતા કાઢતા એ હું નહીં ત્યાં સુધી બરાબર છે, પણ એ રાગ દ્વેષના જે પરિણામ થાય તેને જાણવાનું જ્ઞાન, જ્ઞાનની પર્યાયમાં તેને જાણવા પણ જ્ઞાન પર્યાય પણ મેં એ પર્યાયને કાઢી નાખવા માંગે તો વસ્તુ રહેશે. વસ્તુને જોનારી દશા જ નહીં રહે, જોનારી દશા જ નહીં રહે. સમજાણું કાંઈ? સારી વાત ભાઈ. વિતરાગનું તત્વ સર્વજ્ઞ કહેલું એટલું સૂક્ષ્મ ને સ્વચ્છ છે, સૂક્ષ્મ ને સ્વચ્છ છે. વસ્તુની સત્તા જ એવી છે, એને કોઈ દી એની સમજવાની દરકાર એમને મરી ગયો અનંત કાળથી. જળ અજ્ઞાનના રાગદ્વેષના કરી કરી ધર્મને નામે ત્યાગી થયો પણ મરી ગયો રાગને દ્વેષને કરવામાં. સમજાણું કાંઈ? રાગ ને દ્વેષ, દયા ને દાન, ભક્તિ ને વ્રત ને પૂજા એ પરિણામ બધા વિકારી છે. એ કરી અહીં તો કે છે કે વિકારી કાઢી નાખવા માગ ત્યાં સુધી એ બરાબર છે. વિકાર હું નહીં, પણ વિકાર સંબંધીનું જ્ઞાનનો પર્યાય જે પોતાપણે પરણમે છે એમાં વિકાર સંબંધીનું જ્ઞાન પોતાનું છે. એ જ્ઞાન પર્યાયને કાઢી નાખવા માંગે તો વસ્તુને પકડનારી દશા જ મળે, તો દશા વિનાનું વસ્તુનું ભાન એને થશે નહીં. બરાબર સમજાણું કાંઈ? એસી અચ એટલે નિર્મળતા અશુદ્ધપણાથી રહી છે. હવે મારી જ્ઞાન દિશામાં આ શું જણાય? સમજાય છે? સ્ત્રીનો દેહ, હાડકા માંસના અવસ્થાઓ એ જ્ઞાનની દિશામાં જાણવું એ તો આત્માની જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે. પણ એ ખુલ્લી દશા ભલે કાઢી નાખે પણ એના સંબંધી જાણવાથી સુન કરી નાખે તો પછી પર્યાય રહી નહીં. પર્યાય રહ્યું તો પર્યાયથી પકડાય દ્રવ્ય, દ્રવ્ય પકડાય નહીં એટલે આત્માની દ્રષ્ટિ એને થશે નહીં.
સમજાણું કાંઈ? જો રાગથી પકડાય એમ ન કહ્યું ભાઈ. એમાં આ તો જ્ઞાનની એક સમયની પર્યાય છે, અવસ્થા છે, હાલત. એ રાગ દ્વેષને જાણવા રૂપે પણ એ તો જ્ઞાનનો પર્યાય સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ તો એકરૂપ ટીકાળ ધ્રુવ રહ્યું છે. એક સમયનો પર્યાય રાગ દ્વેષ આદિ ભાવ બધાને જાણવા રૂપે પણ સ્વભાવ છે. એમાંથી એને અશુદ્ધતા લાગે છે. આ રાગનું જ્ઞાન, આ દ્વેષનું જ્ઞાન કેમ થયું, મારામાં આ શું થયું, એ કાઢી નાખવા માંગે છે. તો આત્માને જાણવાનો, સ્વને જાણવાનો પર્યાય પણ રહેતો. સમજાણું કાંઈ? चित परंती ज्ञान गुण ની पर्याय उसे ज्ञेय को जानने परंती के बिना वस्तुમાં તો પુત્ર હોकर રહું એમ અજ્ઞાની માને છે. અરે મારામાં આ પર વસ્તુ જે જણાય દશામાં એના વિનાનો હું એટલો કુટસ્થ ધ્રુવ રહું અને આ પર્યાય ન રહે તો મને સત જાણ્યું કહેવાય એમ અજ્ઞાની માને છે. સમજાણું કાંઈ? જ્ઞેય કો જાને ઉપનતિ કે વિના મારા જ્ઞાનની દશામાં જાણવાયુગ પર જે વસ્તુ છે પરને એના વિનાનો એકલો કુટસ્થ ધ્રુવ રહું અનિત નથી માનતો ને. હોકર રહે ऐसा कुछ विपरीतपणा मानता एकांतवादी એવું એકાંત પક્ષી જોનારો એકલો કુટસ્થ ધ્રુવને જ માનનારો પણ એ પર્યાયનો સ્વભાવ પણ તારો જ અનિતપણે પ્રણમેલો ક્ષણિક વિનાશી થાય એવો ધર્મ પણ તારો છે. અવિનશ્વર ધર્મ દ્રવ્યનો છે એવો પર્યાયનો પ્રણમનનો વિનશ્વર ધર્મ પલટાતો ધર્મ પણ તારો છે. એકલો અવિનશ્વર ને માનવા જાય છે ત્યાં વિનશ્વરી એવી પર્યાય દ્વારા જે દ્રવ્ય પકડાય એ વિનશ્વર પર્યાયને જ માનતો નથી. સમજાણું કાંઈ? એને બધા વિદ્યા પૂરી કરી ઘણી ઘણીને LLB ના પૂછવા વગાડ્યા. MA ના થવાના હું તમારે કહે MA ના ને MABS ના ધૂળમાં નથી કાંઈ. આ તો બીજી વાત કરે કે એટલી વિદ્યા નહીં પણ આખી દુનિયાના દ્રવ્યોનું જ્ઞાન થયું અંદર એક સમયની પર્યાયનું. એવડી તાકાત વાળો તારો વિનશ્વર પણ અનિત પણ પરિણમન તારી પર્યાય એવી પર્યાયમાંથી તું આંધળો થવા માંય એ પર્યાયમાં આ કેમ જણાય મારે તો એકલું કુટસ્થ રહેવું છે ધ્રુવ અને આ બધું જણાય મને અશુદ્ધતા લાગે છે એમ અશુદ્ધતા માનનાર પોતાની નિર્મળ પર્યાયને માનતો એ નિર્મળ પર્યાય દ્વારા દ્રવ્યને પકડી શકાય તો એ નિત ને અનિત બે ભેગા થઈને પ્રમાણ જ્ઞાન થાય એને એ માનતો નથી. ભારે જેવું છો. હા 14 બોલતો પણ મારે એવા છે ને 14 બોલતો 14 ગુણસ્થાન ની ઉપર પાર કરી દે એ જ પદ કરે એવું છે. જો હા 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 સિવાય કઈ કુટસ્થ આપણો પણ બસ કુટસ્થ પણ કુટસ્થ છે એ નક્કી કરી કર્યું. કુટસ્થ કુટસ્થ નક્કી કરે. કુટસ્થ એટલે હું ધ્રુવ આમ શિખર હોય છે ને ડુંગર ઉપર શિખર આમ ન પીડ્યું શિખર આમ ન પીડ્યું હોય એમ આત્માને એવો ને એવો પીડ્યો રહેવો નક્કી કરવા માંગે છે પણ એ અંદરની પર્યાય વિના નક્કી કરશે કોણ? પાણી પણ એ કાયમ રહીને પાણીનો પ્રવાહનો તરંગ ઉઠે છે. એ તરંગ છે એની અવસ્થા છે. પાણી પણ કાયમ રહેવું એનું ધ્રુવપણું છે. એમ ભગવાન આત્મા ગુણની શક્તિ રૂપે ધ્રુવ જ્ઞાન ગુણની શક્તિ રૂપે ધ્રુવ ત્રિકાળ છે. પાણી જેમ ત્રિકાળ એકરૂપ છે. તરંગ ઉઠે છે એની અંદર અવસ્થામાં તરંગ ઉઠે છે
જાણવાની દશાનો તરંગ ઉઠે છે, જેને ભગવાન જેને અપર્યાય કહે છે, અને એને અહીંયા નિતની અપેક્ષા અનિત કહે છે. એ અનિતપણાના પર્યાયમાં વિનશ્વર થવા એવું પર્યાય છે, છતાં એ પરને જાણવા જે વસ્તુને જાણવાનો પર્યાય છે એમાંથી કાઢી નાખીને એકલો અવિનશ્વરને માનવા જાય તો એ વિનશ્વર પર્યાય વિના અવિનશ્વર પકડાશે. પર્યાયમાં તો પોતાનો ધર્મ આવડો તો આવડા ધર્મની પર્યાય પણ હજી કબૂલે નહીં. એને એવા અનંત અનંત પર્યાયનો પિંડ ભગવાન દ્રય એની અંદરમાં કબૂલાત એને આવી શકે. સમજાણું કાંઈ? એ આ તો જ્ઞાનની કસરત છે, જ્ઞાનની વ્યાયામશાળા છે. ભગવાન સર્વજ્ઞ કહેલું વિજ્ઞાન એ વિજ્ઞાનની વ્યાયામશાળા છે. એમાં કસરત કર્યા વિના એ આત્મા કેવો છે હાથ આવશે? સમજાણું કાંઈ? હા કે છે કિંચન વાસ્તી એટલે कुछ विपरीता मानता है, ऐसा कुछ विपरीता मानता एक पक्षी. મારે તો તદ્દન અવિનાશી રહેવું છે, પણ અવિનાશી રહેવું છે એ નક્કી કોણ કરશે? એ પર્યાય નક્કી કર્યા પર્યાયમાં નક્કી થાય કે અવિનશ્વર ધ્રુવમાં નક્કી થાય? તો પર્યાયમાં જે પર એટલો સ્વભાવ છે અનંત દ્રવ્યને જાણવાનો, એને તો નાશવાન માનીને અનિત માનીને અશુદ્ધ માને છે, એને તો અશુદ્ધ માને છે. એનો અર્થ કે નાશવાન છે પરને જાણો એટલો પર્યાય અનિત છે માટે અશુદ્ધ છે. એમાંથી કાઢીને એકલો નિત થઈ જાઉં ધ્રુવ પણ સી રીતે થઈશ તું? સમજાણું કાંઈ? ज्ञान को ऐसा करना चाहता है. સવારમાં તો એવું છું ને પડી ભગવાન આત્મા સિવાય પર પદાર્થના અનંતના કામ તો ન કરે, પણ અનંત એને કામે ન આવે. એટલી વાત તો ઠીક. હવે અહીં તો બીજી વાત પાછી આવી. હવે તો જ્ઞાનની વર્તમાન દશા જે કામ આવે એવી છે, જેમાં કાર્ય થાય છે, જે કામ થાય છે એમાં જ કામ થાય છે. કામ કઈ દ્રવ્યમાં થતું નથી. શું વળી કામ થાય આ શું છે? ભાઈ વસ્તુ ભગવાન આત્મા સચ્ચિદાનંદ અનાદિ અનંત મહંત વસ્તુ મહાન પદાર્થ, એની વર્તમાન દશા તેનું કામ છે. એ કામ એમાં થાય છે આત્માનું. એ કામ થાય છે એને પર્યાય કહે છે. ત્રિકાળ વસ્તુને દ્રવ્ય કહે છે. એ ત્રિકાળ વસ્તુમાંથી જે વર્તમાન અંશનું પરિણમન થયું એમાં અનંત દ્રવ્યો જાણવાયુક્ત પદાર્થને જાણવાનું કામ થયું. એ તો પર્યાયનો કાર્ય પર્યાયનો ધર્મ છે. એ કાર્યને કાઢી નાખવા માંગે તો કારણ વસ્તુને પકડનારી પર્યાય તે રહેતી નથી. સમજાણું કાંઈ? શું આમ થંભી જાય છે ને, જરી વિચાર કરે તો થંભી જાય છે. હું કે છે આથી ભાઈ આ વસ્તુ છે ને ભાઈ, વસ્તુ છે મહાન પદાર્થ મોટો, આત્મ પદાર્થ મોટો પદાર્થ છે મહાન. હવે એ મહાન પદાર્થ છે ધ્રુવ, એની વર્તમાન એની તળેટી એની પર્યાય દશા કઈ છે કે નહીં? સમજાણું કાંઈ? એની અવસ્થા છે કે નહીં? હાલત છે કે નહીં? કે હાલત વિનાની એ ચીજ છે? હાલત વિનાની હોય તો હાલતમાં કાર્ય દેખાય આ વસ્તુ છે, હાલતમાં જણાય આ છે ને હાલતમાં જણાય આ છે. શું કીધું? ભગવાન ચૈતન્ય જ્યોત વસ્તુ છે, એની વર્તમાન જ્ઞાન હાલતમાં આ પણ જણાય અને એ હાલતમાં આ એમ જણાય. વસ્તુમાં વસ્તુ ન જણાય.
એ જ્ઞાનની પર્યાયની દશા છે, એમાં પર જાણે છે એટલું છે, એને કુટસ્થ એકલું કરવા માંગે છે આને જાણવા માટે. પણ એ પર્યાયનો સ્વભાવ જ અનંત દ્રવ્યને જાણવાના પણ એ પરણવો એવો સ્વભાવ છે. એને કાઢી નાખીશ તો આને જાણનાર આ આમ છે એ પર્યાય ક્યાં ગઈ? આના જાણવાને કાઢી નાખવા માંગતા આને જાણનાર જે પર્યાય છે રહી તો નહીં. સમજાણું કાંઈ? હે ધંધામાં હું કરતો તો રાત બેસ કરે, ધંધામાં ધૂળી કરતો નથી તો કીધું ને સવારમાં શું કર્યું એને અનાદિથી વિકલ્પો કર્યા, રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ ને મેં કરું એમ માન્યું. કરે છે કોણ? ધૂળ. પાપ આંખની પાપની પાપણ ફેરવી શકે નહીં. ત્રણ કાળ ત્રણ લોકમાં આત્મા. અરે ત્રણે કાળે માંદો હું માંદો છે સદાય પરથી તો પછી પાંગળો સદાય આત્મા. સમજાય છે કાંઈ? પાપણ ફળવી જડની ક્રિયા તો જડનો પદાર્થ છે, જડ પદાર્થ છે, પર અજીવ માટી છે, ધૂળ છે. એનું આમ ફરમું હરમું એ આત્માથી થાય છે, એ તો પર છે. એની વાત તો અહીં છે જ નહીં. એનું જાણવાનું થયું એને કાઢી નાખવા માંગે તો નિર્મળ પર્યાય કાઢી નાખતા પર્યાય વાન ત્રિકાળ છે એને અનુભવી શકશે નહીં. જેટલું કાઢી નાખવા જેવો એ કાઢે, પણ જ્ઞાનનો પર્યાય કાઢી નાખવા જેવો છે. અરે ભારી વાત ભાઈ, સમજાણું કાંઈ? ज्ञान को ऐसा करना चाहता है. હવે કે છે વિશેષ એ આત્માના જ્ઞાન ધ્રુવને અજ્ઞાની એવું કરવા માગે છે. ટંકો ઉત્કીર્ણ વિશુદ્ધ બૌદ્ધ વિશ્રાકાર આત્મતત્વ આશયા, આવા આશયથી જ્ઞાનને આવું કરવા માગે છે. સર્વકાળ એક સમાન. શું કે છે જુઓ, ઓલી એક સમયની અવસ્થા છે ને, જ્ઞાનની એક સમયની દશા છે ને, એમાં આ જણાય છે ને એની અશુદ્ધતામાં એ અનિતપણું એ અશુદ્ધતા જ માને છે. એને કાઢી નાખીને એક સમાન સર્વકાળ એક રૂબરૂ. આ પલટવું શું, આ બદલવું શું? સમજાણું કાંઈ? એમ સર્વકાળ એક સમાન સમસ્ત વિકલ્પ છે રહિત, અભેદ છે રહિત. એ જ્ઞાનની પર્યાયમાં બધું જણાય એવો એક સમયનો પર્યાય એવા ભેદ છે રહિત. જ્ઞાન વસ્તુ કે ત્રિકાળ વસ્તુને પ્રવાહરૂપ જે વસ્તુ હો, ત્રિકાળ વસ્તુ એક રૂપ રહો, ज्ञान पदार्थ विश्राकार प्रवाह रूप एक रहो, ऐसा करने की अभिलाषा करता है. अज्ञानी एक रूप वस्तु त्रिकाल રહો અને એક સમયની અવસ્થા કાઢી નાખીને હું ધ્રુવ એક રૂપ રહેવા માંગે, પણ એવી કોઈ વસ્તુ એક રૂપ રહે એવી છે? અવસ્થા સહિત એક રૂપ ત્રિકાળ રહે એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? આવો કે ધર્મ વાળા આ ધર્મ કેવો? ધર્મમાં તો હોય ભાઈ વ્રત પાવો, દયા કરો, વ્રત કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો, સૌવ્યાસા કરો, કંદમૂળ નો ખાવા ગયો. અરે હા બસ ને હવે ખાય તો ને પીવે તો એ તો જગની ક્રિયા છે. સમજાણું કાંઈ? છોડે કોને મૂકે કોણ? એ તો પદાર્થ પર છે, એને હું છોડું એ જ મિથ્યા દ્રષ્ટિ છે. એને હું જાણું એવો પર્યાય કાઢી નાખે તો મિથ્યા દ્રષ્ટિ છે. એ પર્યાય એને છોડે એવો પર્યાય ધર્મમાં નથી. પર વસ્તુને છોડું એવો જ્ઞાનની પર્યાયનો ધર્મ નથી, એને જાણવાનો ધર્મ છે. આ ગઈ, આ રહી, આ થઈ, આ તૂટી, આ ઉત્પાદ થયો, વ્યય થયો, થતી રહી, એમ જ્ઞાનની પર્યાયનો એને જાણવાનો સ્વભાવ છે. એને ઠેકાણે જ્ઞાનની પર્યાયને એમ હોપે કામ, અને છોડું અને લઉં અને દઉં અને મૂકું, મૂંડ છે. તારી જ્ઞાનની પર્યાયનો ધર્મ પણ તને ખબર નથી, તો એક સમયનો ત્રિકાળ ધ્રુવ ભગવાન છે એના સ્વભાવની તને ખબર નથી.
સમજાણું કાંઈ? જમભાઈ વ્યાયામ મોટા મલીદા ઉપાડવા હોય, નાના છોકરાને આકડા પડે, મગદો લાકડાને ઉપાડે છે નહીં મોટા. પણ પ્રેમ હોય તો બધું કરે. હે આમ ખરેખર ઊંચા થાય નહીં તો એ કરી આમાં એકદમ ઊંચા ખબર ન થાય, થોડા હલાવે આમ. એમ જ્ઞાનની પર્યાયને બરાબર કસરતથી હલાવવી જોઈએ. સમજાણું કાંઈ? કે છે ભગવાન, હે આત્મા, ભાઈ તારું સત સ્વરૂપની મર્યાદા એટલી છે, એવી છે, એમ છે કે ત્રિકાળ ધ્રુવ રૂપે રહેવું છતાં તે જ્ઞાનની એક સમયની દશામાં અનંત પર પદાર્થને જાણવું એ તારી પર્યાયની અવસ્થાનો મર્યાદા ધર્મ છે. એ મર્યાદા એટલે એની હદ જેવી છે. એમાંથી તું અશુદ્ધ ગણીને કે ક્ષણિક ગણીને કે અનિત ગણીને નીત રહેવા માંગીશ તો એ અનિત ટળશે નહીં અને નીત તને ખ્યાલમાં આવશે નહીં. સમજાણું કાંઈ? એકલો જ્ઞાન માર્ગથી વસ્તુ જ્ઞાન છે. માર્ગ જ્ઞાન, કાર્ય જ્ઞાન, વસ્તુ જ્ઞાન, કારણ જ્ઞાન, કાર્ય જ્ઞાન. અજ્ઞાની પોતાનો એકરૂપ સ્વભાવને કરવા માગતો, અનેકપણાની વર્તમાન દશામાં અનેકપણે પ્રણમનારું જ્ઞાન એને કાઢી નાખવા માગતો, એ પોતાના આત્માને શ્રદ્ધામાં શું કરે? સમજાણું? ઉત્સાહ સમાધાન સાધવાદી કરે છે. એ અજ્ઞાની આમ માને છે, એની સામે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ, કેવળ જ્ઞાની પરમાત્મા કે સંતો કે સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મી એનું સમાધાન કરે છે. ભાઈ તું ભૂલમાં પડ્યો છો, તારી દશા ભૂલમાં ચડી ગઈ છે. બીજું બધું તારું નહીં એમ અમે કહેતા એના સંબંધીનું જ્ઞાની તારું નહીં, એ તું અતિરેકમાં આવી ગયો. સમજાણું કાંઈ? સમજાણું? અમે તને એમ કહ્યું કે બીજાના કામ તારા નહીં, બીજી ચીજ તારી નહીં, બીજાને તારે કાંઈ બીજા સંબંધ એમ અમે જ્યાં કહેતા તું પછી બીજા સંબંધીનું જ્ઞાન એમાં તારું મારું નહીં. કેની હરકું થયું? જ્ઞાનનો પર્યાય જાણવાનો સ્વભાવ થયો, જાણે છે બસ એટલું. હરકું ક્યાંથી? એક સમયમાં છે, ઓલી તો ત્રિકાળી ચીજ છે, ઓલી મોટા ખેતરમાં છે, તો એક સમયની પર્યાયના ખેતરમાં છે. હો, હરકું ક્યાં છે એમાં? શું કીધું? જ્ઞાનની અવસ્થામાં આત્માની જેટલું ક્ષેત્ર એટલામાં એ અવસ્થા છે જ્ઞાનની. અને એ અવસ્થામાં મોટા મોટા ક્ષેત્રો આવડા લાંબા મોટા બધા જણાય છે. એ ક્ષેત્રમાં ગયું નથી જ્ઞાન. સમજાણો? આંખમાં જો આ મોટી લીમડા દેખાય છે, ડુંગર ઉપર ઉભો છે, જયારે કેટલું લાંબુ દેખાય એ તો આટલામાં લાંબુ દેખાય છે, એ એવડો મોટો થઈ જાય છે. અને એવડું મોટું એ સંબંધીનું જ્ઞાન અહીંયા જણાય, પણ એ વસ્તુ અહીંયા આવી ગઈ છે તો આવડો મોટો થઈ જાય, આંખ મોટી આમ થઈ જાય. એને ખબર નથી કે મારા ક્ષેત્રમાં મારી જ્ઞાનની અવસ્થા ક્ષેત્રમાં રહેવા છતાં, મોટા ક્ષેત્રને જાણવા છતાં જ્ઞાનનો પર્યાય એ પરના ક્ષેત્ર રૂપે થતો નથી. એમ પરના દ્રવગુણને પર્યાયને જાણવા છતાં પરના દ્રવગુણ પર્યાય રૂપે તે જ્ઞાન દશા થતી નથી. આ તો હકું માનીને કીધું એટલા એનો જવાબ આપ્યો.
એવી વસ્તુ સ્થિતિ છે કે છે આવી અભિલાષા કરે છે અને અજ્ઞાની કે છે સાદવાદી જ્ઞાન નિત્યમ ઉજ્જવલન આસાદયતી અને એકાંતવાદી એટલે કે વસ્તુ ધ્રુવ છે એને માને છે અને એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંત જણા એવી પર્યાયને પણ માને છે. એ અનેકાંતવાદી બેયને કબૂલનારો ત્રિકાળ વસ્તુને માનનારો અને વર્તમાન જ્ઞાનની અવસ્થામાં અનંતુ જણા એવો પણ મારો અનિત્ય ક્ષણિક પર્યાય ધર્મ છે એને પણ માનનારો. એને અનેકાંત એટલે બે ધર્મને અનેક અંત ધ્રુવ ને પર્યાય બે ધર્મને માનનારો એને અનેકાંતવાદી કહે. જ્ઞાન માત્ર જે વસ્તુને સર્વકાળ એક સમાન समस्त विकल्प से रहित आस्वाद रूप अनुभवता है. पहले तो सिद्धांत मूक्यो પછી એનું કારણ મૂકશે. સમજાણું શું કીધું? ધર્મી જીવ અને એકાંતવાદી એટલે સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાન માત્ર એટલે વસ્તુ ત્રિકાળી આનંદ કંદ છો એવું સર્વકાળ એક સમાન મારું સ્વરૂપ છે એને સમસ્ત વિકલ્પથી રહિત એટલે કે જ્ઞાનમાં પર જાણવા છતાં ત્રિકાળ નિત્યની અવસ્થાને પકડતું નિર્મળ જ્ઞાન સર્વ વિકલ્પથી રહિત એ જ્ઞાન પર્યાય વિકલ્પ રહિત છે. પરને જાણવા છતાં એ અનિત્ય પર્યાયમાં વિકલ્પ આવ્યો નથી. જ્ઞાનની પર્યાયમાં પરનું જાણવા છતાં રાગ આવ્યો નથી. એવા સમસ્ત વિકલ્પથી રહિત आस्वाद रूप अनुभवता है. भगवान आत्मा नित्य છો એને વર્તમાન પર્યાયમાં અનંતનું જ્ઞાન હોવા છતાં એ રાગ વિનાનું છે એમ જ્ઞાન દ્વારા અંતરાત્માને પકડતા પર્યાયમાં અનંત આનંદનું વેદન થાય એને સમ્યક દર્શન કહે, એને ધર્મ કહે છે. આસાદયતી છે ને. શું ઓલામાં શું આવ્યું? જે વસ્તુ છે નિત્ય એની સમયની અવસ્થામાં અનિતપણું છે એ અનિતપણાને અશુદ્ધપણું માનતા એ વસ્તુના સ્વરૂપને સ્વાદમાં લેવું એ જ્ઞાનની પર્યાય નિર્મળ છે. પરને જાણવા છતાં એ નિર્મળ પર્યાયમાં પર વસ્તુને ભલે ન કાઢી નાખી પણ પર્યાય કાઢી નથી. એ પર્યાય દ્વારા આત્માને જો અનુભવવો જોઈએ એમ ન માનતા અશુદ્ધતા કાઢી નાખતા એને દુઃખનું જ વેદન એકલું રહે. સમજાણું કાંઈ? અને જ્ઞાનીને મારો એક સમયનું જ્ઞાન અવસ્થા બધાને જાણવા છતાં એ તો નિર્મળ જ્ઞાન છે. એ રાગ વિનાનું જ જ્ઞાન છે. રાગને જાણતું જ્ઞાન છતાં જ્ઞાન તો રાગ વિનાનું છે એમ જાણતા એ નિર્મળ જ્ઞાન દ્વારા આત્માને દ્રષ્ટિ કરીને નિર્મળ પર્યાયને આનંદને આસ્વાદે એનું નામ અનેકાંત અમૃત કહેવાય. વસ્તુની પર્યાયમાં નિર્મળતાની પર્યાય એને રાગ વિનાની જાણીશા. રાગ વિનાની છે. રાગનું જ્ઞાન ભલે હો એવી પર્યાયને માનતો એ પર્યાય સહિત દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એને અનુભવે તો સમજાણું કાંઈ? ભારી વાતું ભાઈ. ભાઈ જ્ઞાનને કેળવવું પડશે. હવે રોટલી કરે તો જ્ઞાન લોટને કેળવે છે. એમને લોટ પાણી નાખીને પાદરા રોટલી વણવા નથી મળતા. મંડે છે એવો નહીં તો રોટલી હરકી નહીં થાય એમ કે લોટમાં પાણી નાખીને બાંધો કરવો એમને એમ. હા એમ છે
માં હોય ને સાસુ એની શીખ એમ નહીં થતું ખાખરા થશે, એમને બાંધ કરવા જે ખાખરા થશે, કેળ તો રોટલી થશે. નહીં તો કેનારા હોય છે એમાં કે ભગવાન ભાઈ તારા આત્માની પર્યાયમાં નિર્મળતા છે, એ પરનું જાણવું એ મલિનતા નથી. એટલી નિર્મળતા વળી આખો નિર્મળ ભગવાન તેને અનુભવ, એને પકડ એમ અહીં કે છે કેળવ એને. કે છે ધર્મી જીવ પર વસ્તુનું જાણવું એ મારો પર્યાય ધર્મ છે એમ જાણતો, એ પર્યાય વિનશ્વર હોવા છતાં એ પર્યાયને નિર્મળ માની જાણી છે. એથી ત્રિકાળ નિર્મળ ભગવાન આત્માને પકડવા નિર્મળ પર્યાય જાય છે, તેથી એની પર્યાયમાં આનંદનો શાંતિનો અનુભવ એમ કે છે. પણ એ પર્યાયમાં બીજાનું અશુદ્ધપણું જાણીને કાઢી નાખવા માંગતા એ દ્રવ્યને પકડવાની શક્તિ નહીં રહી. એ મિથ્યા ભ્રમ થઈ ગયો, એકલો ભ્રમ થઈ ગયો કે હું પતિ છૂટો પડી ગયો, પતિ છૂટો, એવો ભ્રમ થઈ ગયો. એ ભ્રમણાને વેદે સમજાણું થાય. હવે કે છે अनित्यता परिगमे अपि यद्यपि उसमें पर्याय द्वारा अनितपना घटित होता है. बापू आ तो अमृतना ओला शब्दों છે, અમૃતચંદ્રાચાર્યના અમૃત શબ્દો છે. આ વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. વચનામૃતો વિતરાગના અને પરમ શાંત રસમૂ ઔષધ જે ભવરોગના પણ કાયરને પ્રતિકૂળ. રે ચૈતન સ્વામી જાગી જોને રે તારા સ્વરૂપને. એ સ્વરૂપ તારું અલૌકિક છે ભાઈ, તું જાગીને જોતો ખરો ક્યાં અડ્યો ક્યાંનો ક્યાં. ભગવાનના અમૃત વચનો છે, અમૃતચંદ્રાચાર્યના અમૃત વચનો. અરે પ્રભુ તારી રમતમાં પર્યાયની રમત ભલે હો, પણ એ રમતનો પર્યાય પણ નિર્મળ તારો છે ભાઈ હો. રાગ વિના ને શરીર વિનાનો ભલે તે માન્યો, પણ એના જ્ઞાન વિનાનો માનવા જાય તો આત્મા દ્રષ્ટિમાં રહેશે. ભ્રમ રહેશે દ્રષ્ટિમાં, હે ભ્રમણા રહેશે, ભગવાન દ્રષ્ટિમાં નહીં આવે. સમજાણું કાંઈ કે છે ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ એની એક સમયની અવસ્થામાં નિર્મળ પર્યાયને અનિતપણે ધર્મી જાણતો છે ને. અનિતતામ પરિગમી અપી, ભલે ક્ષણિક અવસ્થા ક્ષણિક રહેનારી અનિતપણે પ્રણમનારી એવી હોવા છતાં કેસાય સાધવાદી તત્ચિદ વસ્તુ અનિતતામ પરિમર્શન. હા હા, જો ઓલામાં એવું તો ને પરિમર્શન. ત્યાં નિત્યોદિતમ પરિમર્શન હતું, નિત્યોદિતમ પરિમર્શન, અનિતતામ પરિમર્શન. ભગવાન આત્મા પોતાની નિર્મળ પર્યાય અનિત હોવા છતાં નિર્મળ છે એમ અનિતતાને જાણતો પૂર્વોક્ત જ્ઞાન માત્ર જે વસ્તુનો ધ્રુવ વસ્તુને નિર્મળ પર્યાય દ્વારા વિનશ્વર રૂપ અનુભવતા હોવા. શું કીધું? જીવ દ્રવ્યને વસ્તુ તરીકે ત્રિકાળ અને અનિતપણે વિનશ્વર અનુભવતા હોવા. ભગવાન ધ્રુવ હોવા છતાં
પર્યાયમાં અનિતપણે વિનશ્વરપણે અનુભવતો હોવા એ પોતાની આત્માની દશામાં વસ્તુને અનુભવતો પર્યાયના ક્રમમાં વિનશ્વર હોવા છતાં એને નિર્મળ જાણતો વસ્તુને નિર્મળપણે અનુભવે છે. સમજાય છે? પરિમર્શન લ્યો, અનિતને સમજ પ્રકારે અનુભવે છે. કારણ અનુભવ તો પર્યાયનો છે ને, દ્રવ્યનો અનુભવ નથી. દ્રવ્ય તો કુટ ધ્રુવ છે, પર્યાય નિર્મળ છે એમ જાણતો જીવ ધ્રુવને નિર્મળ પર્યાય દ્વારા અનિતને અનુભવે છે. સમજાણું કાંઈ? અરે સાચી સમજણને મૂકી એક હોય અને એ વિનાની હું કે માથે હું કે નહીં આ માથે ચડ મૂકી ઘરમાં હું કે અભરાય એમ સાચી સમજણ મૂકી અભરાઈએ. હે થઈ બધી વાતો બધી કરવા માંડે. ધર્મ આમ થાય, ધર્મ ક્યાંથી તને ધર્મ ઉઠી પણ, કારણ આત્મા તો જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે અને એનો પર્યાય પણ જ્ઞાન સ્વભાવ છે. સમજાય છે? એ જ્ઞાન સ્વભાવને અનિતપણે ધર્મી જાણતો નિતપણાની ચીજને અનિતપણા દ્વારા અનિતને અનુભવી રહ્યો. અનિતમ પરિમર્શ વિનશ્વર રૂપ અનુભવતા હોવા. વસ્તુ તો પર્યાય નો થાય છે ને, પર્યાય નિર્મળ છે. એ પર્યાય નિર્મળ છે, પરના જાણવારૂપ થવા છતાં એ તો મારા લક્ષથી થયેલી પર્યાય છે. એ કઈ પરલક્ષથી થયેલી નથી. સમજાણું કાંઈ? किस कारण से एवं अनुभवे છે? वृत्ति क्रमात्, पर्याय के क्रमात्. कोई पर्याय होती है, कोई पर्याय नाश को प्राप्त होती है. भाषा भी होगी, एक पर्याय आ जाए ने एक पर्याय આવે, પણ ક્રમથી ક્યાં છે એમાં શબ્દ આવ્યો ને એ એક જ છે. અહીં કે છે ભગવાન આત્મા નિત્ય ધ્રુવ, એની એક સમયની અવસ્થા થઈ, બીજે સમય ગઈ, બીજે સમય નવી થઈ. પર્યાય ક્રમ ક્રમ પડે છે. એમાં વસ્તુઓ ક્રમ છે, ત્રિકાળ. એક હારે અનંત ગુણનો પિંડ ધ્રુવ. પર્યાય સમય સમયમાં ક્રમે ક્રમે થાય છે. એક હારે પર્યાય બધી થાય ને, એક સમય થઈ, બીજે સમય ત્રીજી, બીજી, ત્રીજે સમય ત્રીજી. ઓહો, સમજાણું કાંઈ? ભાઈ આ વિષય એવો છે કે ગમે એટલો ઝીણો જાડો કરવા જાય તો એની મર્યાદા પ્રમાણે થાય કે નહીં? હે, વસ્તુ સૂક્ષ્મ છે, અરૂપી છે, એના ન્યાયો સૂક્ષ્મ અને ઝીણા હોય જ. પર્યાય ને કોઈ પર્યાય હોતી, કોઈ પર્યાય નાશ. એટલે શું કે છે? કોઈ ઉત્પાદ ને ભય કેમ છે? મૂળ તો ઉત્પાદ ભય રૂપ કેવી છે ને, માથે કીધું તો ને પહેલી લીટીમાં. ભગવાન આત્મા સચ્ચિદ રૂપે ધ્રુવ હોવા છતાં એની સમય સમયની પર્યાય, એક પર્યાય અવસ્થા ઉપજે, એ બીજે સમય નાશ થઈને બીજી ઉપજે. ક્રમસર ઉપજે તેને ક્રમસરમાં અનુભવે, ક્રમસર ઉપજે તેને જ્ઞાની ક્રમે ક્રમે પર્યાય અનુભવે છે. ऐसे भाव के कारण एक પછી એક પર્યાય ઉપજે, એવા પર્યાયના ભાવને કારણે અવિનાશી માંથી આ વિનશ્વરને અનુભવ છે એમ કીધું ને, વિનશ્વરને અનુભવ એમ કીધું ને, નાશવાન પર્યાયને અનુભવ એમ કીધું ને. કેમ નાશવાન ને એને અનુભવે? કે પર્યાય ક્રમસર થાય છે, એક સમય થાય તે બીજે સમય નાશ થાય છે, વિનશ્વર છે. તો એક સમય થઈ તેને અનુભવી,
બીજે સમય થઈ તેને પહેલાની વિનશ્વર થઈને બીજાની અનુભવી. એમ ક્રમે ક્રમે પર્યાયનો અનુભવ ધર્મીને સમ્યક જ્ઞાનમાં દ્રવ્યના લક્ષ્યે ક્રમે ક્રમે એક સમયમાં રહેનારી હોવા છતાં એનો ક્રમે ક્રમે એનો ઉત્પાદ એવો ક્રમે ક્રમે એનો અનુભવ. काई ये नाश को प्राप्त होती ऐसे भाव के कारण आवा भाव एवो भाव ज एवो जीव पर्याय नो स्वभाव है. भवन पर्याय नु एवं एक समय थवो ने बीजे समय नाश थवो बीजे समय थवो ने त्रीजे समय एवो ज एनो स्वभाव है. ध्रुव वस्तु नित्य एक रूपे रहे છે. પર્યાય નો એક પછી એક વિનશ્વર થવો ઉત્પાદ થવો વિનશ્વર ઉત્પાદ થવો એવો જ એનો સ્વભાવ છે. જેવી રીતે વિનશ્વર થાય છે એક સમય થયો તેનો અનુભવ, વિનશ્વર થયો બીજાનો થયો બીજો અનુભવ, એવા પર્યાયને વિનશ્વરને અનુભવે છે કે કારણે એક પછી એક થવે છે. માટે ભાવાર્થ इस प्रकार છે કે પર્યાય દ્વારા જે વસ્તુ અનિત છે ऐसा अनुभवता है साधवादी. लो सरवाणो करो वस्तु नित्य है और द्रव्य वस्तु छता अवस्था द्वारा अनित्य है. अनित ने अनुभवे अनुभव अनित नो हो नित्य नो अनुभव हो नहीं. हूँ बोली अनुभव नित्य नो हो नो है नित्य नो हो. ऐसा ही को क्या करनी है ग्रीक लिटन जी लागे. अरे एना घरनी वातो मूल नहीं चाहतो पण एने कोई दी मारी करीने सांभળી નથી. કે છે ભગવાન આત્મા પોતાની અનિત પર્યાય હોવા છતાં નિર્મળ છે, મલિન નથી એમ જાણીને વિતરાગ સ્વભાવી આત્મા તરફ લક્ષ્ય રાખીને જે નિર્મળ પર્યાય થઈ એને અનુભવે ऐसा अनुभवता है साधवादी. लो 14 बोल थिया अनेकांतना 14 बोल आज पूरा थिया. घणा दी थी हालता है કેટલા દી ખબર નહીં હોય જેને શરૂ કર્યું ખબર છે. હે 4 22 18 દી થયા એમ ને. કેટલા દી થઈ સહી 22 દી થયા. वो समझाणो आमा હવે શ્લોક 16મો કે છે. 14 શ્લોક પૂરા કર્યા. 15મો શ્લોક શરૂઆતનો હતો પહેલો. સાધવાદી શુદ્ધિ અર્થમાં એવો પહેલો શરૂઆત હતો. 14 વચ્ચે મૂક્યા. 16મો એનો સરવાળાનો છે. ઇથી 17મો ઇથી સરવાળાનો એમ કરીને પૂરો ટીકા કરશે. તો એ રીતે 261માં ક્લાસમાં વિસ્તાર પૂરો થયો. 14 બોલનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.